સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શહેરમાં ભાજપની બેઠક મળી હતી તો અમદાવાદ શહેરના પ્રભારી આઈ.કે. જાડેજાના અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાજપના ચૂંટાયેલા સંસદ સભ્યો અને ધારાસભ્યો સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા। તો બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ચૂંટણી જીતવા માટે મૂળ મંત્ર પેજ કમિટી અંગે અપાઈ સૂચના। મહાનગરપાલિકાની ચૂંટણીઓ જે આવી રહી છે એને લક્ષ્યમાં રાખીને તેમજ સંગઠનના આગામી કાર્યક્રમોને ધ્યાને લઈને અમદાવાદ શહેરની ભારતીય જનતા પાર્ટીની એમપી એમએલએ પદાધિકારીઓ અને જુદી જુદી વિધાનસભાના પ્રભારીશ્રીઓ મોરચાના પ્રમુખશ્રીઓ વગેરેની એક બેઠક રાખવામાં આવેલ છે। કોર્પોરેશનના પદાધિકારીઓ એમને પણ આમાં સામેલ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીઓ માટેની તૈયારીઓનું સ્વરૂપ કયા પ્રકારનું હોઈ શકે, એનું આયોજન કયા પ્રકારનું હોઈ શકે, એના માટેની કેટલીક બાબતો આજની આ બેઠકમાં નક્કી થવાની છે। એક તો પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલજી, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને એમને જે પ્રકારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે સમગ્ર ગુજરાતમાં પેજ સમિતિનું કામ 25 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવું। મહાનગરમાં કામ ચાલી રહ્યું છે, ખૂબ ઝડપથી અમે એને પૂર્ણતાને આરે લઈ જઈશું। મહાનગરમાં લગભગ 4500 જેટલા બૂથો રહેલા છે અને બધા જ બૂથોમાં પેજ સમિતિની રચના થાય એ પ્રકારનો અમારી કાર્યવાહી અને નિર્ણય રહેશે।